હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું આપણે ગોળ સુરમાના લાડુ. આ લાડુ આપણે ઓછી મહેનત અને અલગ રીતે જ બનાવશું. આ લાડુ બનાવવામાં આપણે તેલ નથી વાપરવાના, પાણી નથી વાપરવાના, ભાખરી વણી અને શેકવાના નથી, મૂઠિયા કરી અને તળવાના નથી અને મિક્સરમાં પીસ્યા વગર સરળ રીતે અને પરફેક્ટ રીતે આપણે આ લાડુ બનાવશું. આ કટ કરેલા કાજુ લીધા છે, આ કટ કરેલી બદામ છે અને આ કાંઠા સામે આપણે વાટકી ગોળ ખમણેલો ભર્યો છે અને આ મેજરમેન્ટથી જોઈએ તો આપણે જેટલો ગોળ છે તેના સામે 2 વાટકી આખી ભરી અને આ લોટ લીધો છે. જો આ રીતનો કરકરો ઘઉંનો લોટ લેવાનો છે. પોણી વાટકી દૂધ અને 1 વાટકી ઘી. આ ગાર્નિશિંગ માટે પિસ્તી અને 1 ટેબલસ્પૂન કોકોનટનો જે ભૂકો આવે છે તે વ્હાઈટ લીધો છે અને આ સૂકી દ્રાક્ષ આપણે લીધી છે. આટલી સામગ્રી લેવી અને લાડુ ટેસ્ટી ન બને. આ લાડુ એટલા ટેસ્ટી બને છે અને એવા પણ બને છે મોઢામાં મૂકતા જ ગળા નીચે ઉતરી જાય. જે આપણે દૂધ લીધું છે તેને ગેસે ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે આ લોટમાં ઘીનું મોણ દઈ દઈશું અને ઘીનું મોણ દેવા માટે આપણે 4 સ્પૂન ઘી લેવાનું છે. બધા લોટમાં લાગી જાય ત્યાં સુધી તેને મસળી અને પરફેક્ટ કરી લેવાનું છે અને આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેને લઈ અને લોટ બાંધી લેશું. દૂધ વધારે ગરમ નથી કરવાનું, તેને ટચ કરવી અને ટચ કરી શકીએ એટલું ગરમ કરવાનું. થોડું દૂધ એડ કરતું જવાનું અને એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે. જે કાઠિયાવાડી ભાખરી બનાવે છે એ રીતનો આપણે લોટ બાંધશું. દૂધ જેટલું આપણે લીધું હતું એટલું બધું એડ કરી દીધું છે. જો આ રીતનો હાર્ડ લોટ હોવો જોઈએ બાંધેલો. લોટની આપણે આ રીતની ગોળ ગોળ સાપડી તૈયાર કરી લઈશું. આ બધી સાપડી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સ્ટીમ કરવાની છે તો એક આ ફોક લઈ એના મદદથી આપણે 2 સાઈડ કાણા પાડી લઈશું. મેં આ કાણાવાળું સ્ટીમર સ્ટેન્ડ લીધું છે. તેમાં આપણે આખામાં એક પછી એક મૂકી દઈશું અને તમારી પાસે આ રીતનું ન હોય તો તમે ઢોકળિયામાં પણ કરી શકો, સ્ટીમરમાં પણ કરી શકો. તમે ઢોકળા જે સ્ટીમ કરતા હો, ઇડલી સ્ટીમ કરતા હો તેમાં તમે આ સ્ટીમ આસાનીથી કરી શકો. પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એ પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું અને તેમાંથી વરાળ બારી ન જાય તે રીતનું આપણે કવર કરી લેવાનું છે અને હવે કવર કરી અને આપણે તેને 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. ભાખરી કે મૂઠિયા બનાવ્યા હોય તો ભાખરીને શેકવા અને મૂઠિયાને તળવા તમારે ત્યાં જ ઊભું રહી અને ટાઈમ બગડે છે. આમાં તમારો ટાઈમ નથી બગડતો. 10 મિનિટમાં તમે બીજું કામ કરી શકો, બીજી રસોઈ પણ બનાવી શકો. આ સાપડી કૂક થઈ ગઈ છે અને તેને આપણે કાઢી અને 5 મિનિટ આપણે ઠંડી થવા દઈશું. લોટને સ્ટીમ કરવાથી બીક લાગતી હોય પણ ટેન્શન નથી લેવાનું. જો આપણે આને સ્ટીમ કરી અને ઠંડી થઈ તો એકદમ કોરી અને એકદમ છૂટું સુરમું બને તેવી પરફેક્ટ બની છે ને. મૂઠિયા કે ભાખરીને પીસવા માટે મિક્સરની જરૂર પડે છે. મિક્સર ના હોય તો ખમણી અને સુરમું કરી શકાય છે. આપણે આમાં એકે વસ્તુની જરૂર નહીં પડે. હાથની મદદથી જ એકદમ છૂટું અને દાણેદાર સુરમું બની જાય છે. તેલ વગર, ખાંડ વગર અને તળ્યા વગર અને એકદમ હેલ્થી ગોળ સુરમા લાડવાની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઘઉં છાળવાની જે ચાળણી આવે છે તેનાથી આપણે છાળી અને આપણે એકદમ દાણેદાર અને પરફેક્ટ સુરમું તૈયાર કરી લઈશું. જો એકદમ છૂટું અને દાણેદાર સુરમું બન્યું છે ને. ગેસ શરૂ કરી અને કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય તેમાં આપણો જે ગોળ કાપી અને પતલો કરેલો રાખેલો છે તે તેમાં એડ કરશું.
ઘીમાં ગોળને કૂક થવા દેવાનો છે અને પીગળી જાય અને ગોળ ઉપર આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનો છે. હવે આ કૂક થઈ અને પરફેક્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે સુરમામાં ઘી અને ગોળ આપણે આ મિક્સ કરી દઈશું. એક વખત આ રીતે જરૂર ઘરે બનાવી અને ટ્રાય કરજો. આ રીતે તમે બનાવશો તો એકદમ તમને સરળ લાગશે અને ટેસ્ટમાં પણ મજા આવશે અને તેની જે દાણી પડે છે તે તમે મોઢામાં મૂકશો તો એકદમ પીગળી જશે અને ચાવવી પણ નહીં પડે. આ રીતે તમે બનાવશો એટલે તમને બહુ મજા પડશે. હવે તેમાં કટ કરેલા ડ્રાયફ્રૂટ, કિસમિસ, સૂકા ટોપરાનો ભૂકો અને ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે હાથથી તેને થોડું મસળી અને પરફેક્ટ એક સરખું મિક્સ કરી લઈશું. અત્યારે ઘરે ઘરે બધાના ઘરે ગણેશજીનું આગમન કરેલું છે તો એના માટે આપણે આ મોદકનું મોલ્ડ લીધું છે. ગણપતિને મોદક બહુ પ્યારા છે તો આપણે ગોળ સુરમાના મોદક બનાવશું. લડ્ડુની જગ્યાએ આપણે મોદક બનાવશું. આ રીતે એક પછી એક આપણે બધા મોદક તૈયાર કરી લઈશું. એકદમ સરળ રીત અને એકદમ હેલ્થી આ ગોળ સુરમાના લડ્ડુ મોદકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.